બહુ સારા એવા ગીતો બેને આપણને મળાવ્યા. હવે મારે બોલવાનું થોડી વાર. અનુસિંહ બાપુ હે આપણે એમને સાંભળશું, પણ થોડા બાપુ બોલો. બાપુ કે જેટલું બોલે તમે બોલો કે બાપુ ખરા સમજી ગયા કે મારું નામ તો લેતા જ નહીં. બાપુ તો વિડીયો જોયો ઘોડી વાળો રીંગણ છે. વાહ, હમણાં એવું બન્યું નવગણ ભાઈ આ સત્ય ગીત છે. મારો પ્રોગ્રામ હતો રાજકોટ, એમાં આપણે ભરવાડનો જવાન 40-45 ઉંમર હશે અને ડાયરામ ભેગા થઈ પણ રામ રામ હકુબા ઓળખાણ પડી એટલે અમારો નિયમ છે. અમે કઈ આ ચહેરો ક્યાંક જોયેલો હે, ક્યાં મળ્યા હતા કે કો હાલો. મેં તું ડાયરામ રાજકોટ મળ્યા હતા આવતી વખતે? નહીં. અમદાવાદ? કે ના. મોટી બોરું? કે ના. ક્યાં મળ્યા હતા? આપણે ક્યાંય મળ્યા જ નથી. તો શું પથાર ફરવા કીધું મારી જોતો તો ગોળી ચડાવી દીધું મને. ક્યાં મળ્યા હતા? વધુ વધુ જોક્સ મેં આ સ્ટેજમાંથી કીધા ને તો મેં મારા બાપુના કીધા. શું કરવા, મને બીજા બાપ માથે ભરોસો રહ્યો નથી. કાઢલો પકડેલા માફી મંગાવી દે. માફીને એવી બીક લાગે સારા મરતા મરતા ક્યાં માફી માંગી. પણ ઓલો પુષ્પા જોયું હમણાં, એને માફી માંગી. પુષ્પાએ ડોન્ટ કહેવાય હારો કે ઝુકેગા નહીં કે સોરી એવું જોયું ને. ટાઈમ તું પુષ્પા માંગે આપણને વાંધો શું છે? હવે આપણે માગી લેવી. પુષ્પા બોલો દુઃખની વાત છે પણ કરવી પડશે. અમે આ સ્ટેજમાંથી કોઈ સલાહ નથી આપી. મારો રેકોર્ડ છે કોઈ સલાહ આપવાની જ. એકવાર સલાહ આપી હતી મેં કે સાહેબ કોઈ દારૂ ન પીતા, દારૂ હારી વસ્તુ નથી. ત્યાં મને હવારમાં ફોન આવ્યો, ક્યાં તારા બાપનું પી છે? બીજું પેલા ફૂલ થઈ જાઓ. તમારી માના ફૂલ થઈ જાવ, મારે શું લેવા દેવા? તો કીધું કેવું પડે જીવનમાં. દુઃખની વાત છે ભાઈ ને, દુઃખની વાત મારી પાસે લઈને બેઠો છું. હમણાં મારી ગાડી સ્પીડમાં હતી, મેં જતો તો મહેસાણા, મારી ગાડી બહુ સ્પીડમાં હતી ને એક ટર્ન આવ્યો. નવગઢભાઈ ટર્ન વાગ્યો નહીં પણ અમે ટ્રક આવી જઈએ એટલે મેં બ્રેક મારી દીધી. ટ્રક વાળાએ બ્રેક મારી દીધી. મારે 4 ફૂટનું છોટું રહી ગયું, વાંક મારો હતો પણ ટ્રક વાળો મારો દીકરો હતો હાથમાં પાઇપ લઈને. મને ખબર પડી જાય મને આંટી જવાનો. હું મિત્રો ઓળખી ગયો મને કે કાપા કડવી. મેં તો હા યુટ્યુબમાં આવો છો ન કે ધ્યાન રાખજો, ટાયર ટ્યુબમાં આવશો જઈશું ગમ કર્યા મારે ન આવો ટાયર ટ્યુબમાં. દુઃખની વાત છે, ઘણી દુઃખની વાતો લઈને બેઠો. વધુ મારા બાપુની મેં વાતો કરી. મારા બાપુ ડેન્જર હતા, વેચી અને વહી ગયા દુનિયામાંથી. બહુ વેચતા એ લોકો. એક ભાઈ મને કહે ગુબા તમે આવડા મોટા કલાકાર છો, તમારા બાપુ તમારા દાદા કલાકાર હતા, બધા સોદાગર હતા હારા. મને કે લે વેચનું કરતા હતા, ના મારા દીકરા વેચ જ કરતા હતા. લીધું નહીં. મને યાદ છે પહેલી વાર મેં પતરાવાળું મકાન લીધું આજથી 20 વર્ષ પહેલા. ત્યારે મારા દાદી જીવતા પણ વેકોમાં બધાનો ફાળો હતો. દાદા દાદી બધે અંગોઠે માર્યા હોય ને, 700 વીઘા વિક્રી જેવી વાત કહેવાય. મેં પતરાવાળું મકાન લીધું એટલે મને એમ થયું મારા દાદીના નામે કરું. દાદીમાં પહેલી વાર આપણે જીવનમાં કંઈક લીધું છે, હાલો તમારા દસ્તાવેજમાં અંગોઠો મારવાનું કીધું, તમારા નામે લીધું છે મકાન. ગયા રજિસ્ટરમાં શું છે 2 ખાના આવે અંગોઠો મારવાનો, એક વેચવાનું આવે એક લેવાનું આવે. તે મારા દાદીએ વેચવામાં મારી દીધો. તો આપણે લીધું છે. મને કે બેટા મેં આટલા અંગોઠા વેચવામાં મારા અંગોઠો બાજુ જ ખેંચાય. એટલે મેં હા મારો શું વાત કરો માન સાહેબ પ્રેક્ટિસ પડી હતી. મને એક ભાઈ કે તમે કપડાં બદલાવો. કાં લાલ કેસરી આવા જબ્બા આવે છે પહેરો. નો સારું લાગે, હું લાગુ લાલવાદી જેવો. શું વાત કરું, મને હા લાગે. મારો કેસ આલે છે હળવદમાં જમીનનો કેવલભાઈ. તો મને આવી ખબર જ નહીં કે આવું એમાં શું વાદી પ્રતિવાદી આવું બધું આવે. મને ખબર જ નહીં કે આવું આવતું હોય છે. તો મને જો ઊભો રાખ્યો વકીલ સાહેબે કીધું મને કે તમે વાદી છો? હું ગઢવી છું. કોણ વાદી કે? અરે અરજીદાર છો. બધા અરજીદાર શું તો એ કહેવાય. મને ખબર છે હું વાદી નથી કીધું. હા લાગુ વાદી. એક બેને મારા 6 ફોટા પાડ્યા હમણાં એકલાના. બેન કેમ એટલે બધા ફોટા પાડ્યા? એ કે મારો છોકરો નાનો બહુ રોવે, તમારો ફોટો બતાવો મારો દીકરો બંધ થઈ જાય. લોકો મારા ફોટા બીવરાવા રાખે. દુઃખની વાત છે જીવનમાં. પણ હું આટલો કાળો છું ને એટલે હાવ લાગુ છું. રૂપાળો હોત તો મને કોઈ ખરાબ લાગે. આ જ હાવ લાગે. એવી મારામાં માથે જે લુક આપીશ મને તમે જોઈજો. ગુજરાતનો કોઈ પણ કલાકાર બજારમાં નીકળે, ચાહે કીર્તિભાઈ હોય, બિરજુ બાટ હોય, દેવાજભાઈ ખબર કોઈ પણ, એમને જે ઓળખતા હોય એમને સામું જોવે. ક્યાં બિરજુભાઈ જાય છે, કીર્તિભાઈ જાય છે, ઓળખતા હોય. હું નીકળું ન ઓળખતે કોઈ સામું જો માં કોણ છે કાળો ખરો મજ્જો. એક વખત સામું જોવું જ પડે. જાય છે કોઈ માં દીકરો ફેફડે ફેંકડો. દુઃખની વાત છે પણ કરવી પડશે. દુઃખ અને ભૂખની ચર્ચામાં હું હાલી જાઉં જીવનમાં ખબર પડી જશે. હમણાં અમારા ગઢવી મરાઠી અને બિહારી એ 3 જણા જતા હતા વાહનમાં દરિયામાં. તો વચમાં જીનાત આવ્યો કે હું તમને તળીને મારી નાખું.
એ ગઢવી કે ભાઈ સીધા કોઈ નો મારી નખાય, મારો વાંક તો કે જીનાત કે તમે કોઈ પણ વસ્તુ દરિયામાં નાખો એટલે હું લઈ આવું તમને માન નાખું, ન લઈ આવું તમારો ગુલામ બાસ. એ બરોબર છે. ગઢવી કે મરાઠીને કે તું કંઈક નાખ, તો મરાઠીમાં કે ટાંકણી નાખી દરિયામાં. જીનાત જો અંદર ટાંકણી લઈ આવ્યો, મરાઠીને મેં નાખ્યું. બિહારીને કે તું કંઈક નાખ, તો બિહારી માથાનો વાળ નાખ્યો દરિયામાં. જીનાત જો વાળ લઈ આવ્યો, બિહારીને મેં નાખ્યું. ભાઈ બધા ગઢવી. જીનાત કે ગઢવી તમે કંઈક નાખો. ગઢવી આમ ખીચામાંથી કાઢીને કંઈક નાખ્યું. જીનાતે જોયું, જીનાત અંદર ગયો, 3 કલાક હોય તું પણ જડ્યું નહીં. બહાર આવ્યો. ગઢવી આજથી હું તમારો ગુલામ, પણ તમે શું નાખ્યું દરિયામાં જડતું નથી. પછી ગઢવીએ કીધું કોલી માથાની ટીકડી આવે ને ડિસ્પ્લે તારીમાં ઓગળી જઈ કે અમારી વસ્તુ અમને જડે તને જડે. અરે શું વાત કરો, ન જડતી નથી અમારી વસ્તુ. મેં મારા બાપુ જો રાહડો બને, મને ભાઈ કે તમારા બાપુને તમે બહુ જોક્સ કહો છો, કેમ તમે એને ધંધો બનાવ્યા તમારા બાપુને? કોઈ બાપને ધંધો બનાવે? મેં તો હા બનાવ્યા ને. કેમ બનાવ્યા? બાપુએ ધંધો ન કર્યો, મેં એને ધંધો કરી નાખ્યો. કંઈક કરા જીવનમાં. અને બાપુજીના જોક કહું છું ને, કોઈ માથાકૂટ જ નહીં, કોઈને જોક્સ જ નહીં કહેવાના. બાપુ છે વાત નહીં, બાપુને જે કરવું કરી લેવું પડશે તારે. હરાદ આવે છે, એ હરાદમાં હું માનતો નથી હજી મારા મગજમાં હરાદ ઉતરતા જ નથી. આ વખતે હરાદ ગયા, મને કીધું પરિવારે કે વાંસ નાખી આવો. ક્યાં ઉપર જઈને કેમ કે આપણા દાદા ને આપણા બાપુ કાગડો થઈને આવે અને ખાઈ અને વયા જાય ને તૃપ્ત થઈ જાય. હું તો ઉપર ગયો, પછી મને વિચાર આવ્યો કે મારા દાદા મરી જાય 100 વર્ષ ત્યાં, હારો હજી કાગડો જઈશે, એને કોઈ બીજો અવતાર મળ્યો નહીં હોય. મને વિચાર આવ્યો, તોય મેં તો વાંસ નાખી. વાંસ તે 6-7 કાગડા આવ્યા. મેં તો હારે મારા દાદા તો 1 હતા, 5 લોકો આવ્યા. કોણ બીજા ખબર ન પડે કોણ આવ્યું? એવું નથી. આપણા સંતો મંતો નાની હતા ને ખબર હતી કે આ દુનિયા અમે જેમ કહેશું એમ નહીં કરે. ભાદરવા મહિનામાં કાગડી પોતાના બચ્ચાને જન્મ આપે છે, 25 વસ્તુ ખાવાથી કાગડીના બચ્ચા બચી જાય. સંતો મંતો ખબર હતી કે આ દુનિયા કાગડીના બચ્ચાને નહીં નાખે. હરાજ બનાયા હોર ભાદરવા મહિનામાં, એ પૂરીને ખીર નાખે, એના બચ્ચાને ખવડાવીને બચ્ચા બચી જાય. મુદ્દો આ છે. સૌ પ્રથમ પક્ષી બચ્ચાનું અભયારણ કરવું પાડ્યું હોય તો સંતો મંતોએ. અને ભાદરવા મહિનામાં આપણને પિત્ત થાય છે, એ રોગ છે રંગુડભાઈ, હરેક વ્યક્તિને થાય. પછી આપણે દવાઓ લઈએ, પેટમાં દુખે ને આ દુખે ને તે દુખે, પણ પિત્ત ગરમ દૂધ પીવાથી પિત્ત મટી જાય. એટલે ખોર હરાદ બનાવ્યા ને એ માટે બનાવ્યા છે કે આ ગરમ દૂધ મારા દીકરા પીશે નહીં. ખોર હરાદ બનાવો એટલે ખીર કાગડા નાખે, થોડીક મારા દીકરા પીવે ગરમ ગરમ તો મટે. આવો તો આપણે અવરું સમજી કે મારો બાપ કાગડો ને ગેરંટી હું આપું છું. શું વાત કરો? કાગડા હતા જ બાપ કીધી છે તારા બાપુ કાગડા વાત કરે કાગડા હોય જ નહીં. મારા બાપુની એક સ્ટોરી છે, રાવડો બનાવ્યો, એમાં આખી જીવન ચરિતા સાંભળજો. મારા બાપુ કે નથી કરવી કોઈની આગી પાસી રે, આ દુનિયા ઘણી છે રાશી રે, બાપુએ હાચું વીઘા વેચી નાખી રે. ઈ બાપુ મારા બાપુની રીતે રે, ઠેલાટી ગાડતા ખીતે રે, થોડા બહુત રોજ પીતે રે, જુગારમાં કોઈ દી નો જીતે રે. ઈ બાપુ મારા બાપુની રીતે રે, પાછા હાલા ને કોઈ દી સીધા લીટે રે, બેઠા ને કોઈ દી પ્લેન ની સીટે રે, આ જોઈને મને ઘણું વીતે રે. બાપુ મારા બાપુની રીતે રે. અમારા બાપુનું ત્યાં જ છે કે વેચી નાખી બાપુએ વેચી નાખી, 700 વીઘા જમીન વેચી રે નાખી, 1 વીઘો દીકરા માટે નો રાખી, બાપુએ બધી જમીન વેચી રે નાખી. ગયા જન્મમાં અમે મારા હશે 73, હાથમાંથી સડકી જ્યાં 5-6 ખેતર, જિંદગી અમારી ઝેર કરી નાખી, બાપુએ અમારી બધી પૂરી કરી નાખી. મારા બાપુને ગોતી દઉં છું. એક વાર બાપુ મળે ને, મને હારી ખબર નથી પડતી. હું ખુદ દુનિયામાં શું લેવા આવ્યો? તમને ખબર છે શું લેવા આવ્યો? જો નવગણભાઈ ડાયરામાં જો પૈસા આવ્યા ઘરે આપ્યા, પાછો ડાયરામાં જો પૈસા આવ્યા ઘરે આપ્યા, પાછો ડાયરામાં જો પૈસા આવ્યા ઘરે આપ્યા. હું તો ઘરે ખાતો નથી. તું પૈસા ઘરે આપું છું? હું કોઈ મજૂર છું, દાડીઓ છું? હું છું કોણ? હું તો ઘરે રહેતો જ નથી. પૈસા ચૂલો ઘરે આપું છું. દુનિયામાં હરેક વ્યક્તિ પોતા માટે નહીં બીજાના માટે આવે છે. દીકરી માટે, મા માટે, બહેન માટે, ભાઈ માટે. એક પણ શોખ તમે તમારો પૂરો નહીં કરી શકો. કરી શકો? હું એમ કહું મારા ઘરે મારે 2 પેક મારવા દેશે નહીં, એ આપણે ધંધો જ કરવાનો, કારણ કે અમારો શોખ છે, પણ નહીં પૂરો કરવાનો નથી. શોખ કહું છું ખાલી. આ પાછો ટીવીમાં આવે છે શોખ છે, ખબર શોખ નથી. હમણાં વ્યસન મુક્તિનો કાર્યક્રમ હતો, તે હું મને ખબર નથી કે વ્યસન મુક્તિનો કાર્યક્રમ છે. હું ગયો સ્ટેજ માથે,
તારે ખબર પડી કે વ્યસન મુક્તિનો કાર્યક્રમ છે. પબ્લિક બહુ હતું, સાહેબ હતા વ્યસન મુક્તિ વાળા. મને ગગુપા બધાને દારૂ બંધ કરાવી દો, બીડી બંધ કરાવી દો, બધાને તમાકુ બંધ કરાવી દો. મેં સાહેબ મેં ચાલુ કરાવ્યું હે તો તમે બંધ કરો, હું શું લેવા કરાવું? વાત મને કહો. હું 1 કરોડ માણસ એમ કહું કે બીડી બંધ કરી દો, એને કરતા 5000 કારખાના બંધ કરાવો એટલે બીડી બંધ. 1000 માણસ એમ કહું કે દારૂ બંધ કરી દો, એ 5 ગામમાં 50 અડાવે બંધ કરી દો, દારૂ બંધ. મારો માગ છે, હું નહીં કરાવું કીધું. પીઓ શું લેવા કરાવો? આ દુનિયામાં સલાહ આપવાની જરૂર નથી. આખા દુનિયાને બધાને ખબર છે શું કરવું શું ન કરવું. બધાને સલાહ આપી તમે દુનિયામાં ગયા. હવે સલાહ નહીં આપવાની, સલાહ લેવાની નહીં કે માર ખાઈશું કોકના. એક ભાઈ મને કે કુપા મારું મગજ બહુ તેજ રહે છે, કોઈ એવો દોરો ખરો, કોઈ એવો નંગ ખરો, મગજ શાંત થાય. થઈ જાય છે, થઈ જાય છે. એ કેવી થઈ જાય છે? તને 1-2 વાર કોઈક માર છે ને તારું મગજ શાંત થઈ જાય છે. તારે દોરા નહીં, તારે મારની જરૂર છે. મગજ સારો શાંત થઈ જાય ઓટોમેટિક. શાંત ન કરવો પડે, બહુ બેહતર જેટલું કે શાંત મને ખબર હે. હા, તમે ઓલી રમી જોયો છે, ઓનલાઈન રમાય છે કેવલભાઈ, કોઈ જીતું જ નથી. હો, ઓનલાઈન બહુ માણસો હારી જાય. કોઈ નથી જીતું, હું ખુદ નથી જીતો. મેં ટ્રાય કરી એકવાર, હારી ગયું. કોઈ જીતતું જ નથી. એની જાહેરાત બહુ હારી, તમે સાંભળજો. હું રમું છું સાહેબ, હું ભાડે રહું છું. પછી મેં મારા મકાન માલિકને ઝઘડાયું રમતા. અત્યારે હું મારો મકાન માલિક બે ભાડે રહીશ, કારણ કે રમી તો રમી. તમે નહીં માનો, મારા મામાનો દીકરો જ્યારે રમતા શીખો બહુ ગરીબ હતો, એ અત્યારે ભિખારી થઈ ગયો છે. રમવા જેવી વસ્તુ છે નહીં. હું પેલા ફેસબુક બહુ વાપરતો, પણ નફરત આવી ગઈ ફેસબુકમાંથી. એમાં શું છે, હું મારો વિડીયો મૂકીને મારી કોમેન્ટ વાંચતો હોય તો મારા લાખ ચાહક હોય તો મારા 200 વિરોધી પણ હોય, તો હારી ને ખરાબ 2 કોમેન્ટ આવી. હું આ માતુતીમાં આવે, વાહ કાભા, ખુશ થઈ જાવ. કોને લખ્યું છે? વાહ ચારણ, વાહ હવન, વાહ ગઢવી. તા નીચે આવે, શું હાલી નીકળ્યો છું. હું સીધો મોરો પડી જાવ, કોને લખ્યું છે? અને એવા ફેક આઈડી વાળા છે મારા દીકરા, જડતા નથી. પણ મેં 2 તને ગોતી લીધા. તે મારા હગાવાળા નીકળ્યા. બોલો, મારા મામા દીકરો પણ ગાઈ દીધું કોમેન્ટમાં. ખબર નથી પડતી. આ કોમેન્ટ છે ને સરળથી આપજો. જ્યારે તમે ગાયલ લખો કોમેન્ટમાં ત્યારે તમારે એમ નહીં માનવાનું કે વિરાટ કોહલી લખો, ગમે ત્યાં બચ્ચન લખો, હક્કાપાન લખો, કોઈ પણ કલાકારને કોઈ વ્યક્તિને ગાયલ કોમેન્ટમાં એની પાસે ટાઈમ જ નથી કોમેન્ટ જોવાનો. કોમેન્ટ કોણ જોવે? આપણી દીકરી, આપણી બેન, આપણો ભાઈ, આપણું કુટુંબ, આપણો સમાજ. એટલે સમાજમાં આપણે ભૂંડા લાગી છે. કોમેન્ટમાં ગાળ લખી કેવલભાઈ તો એમ કે આ કલાકાર કોઈ ટાઈમ જ નથી જોવે આપણો સમાજ, આપણું કુટુંબ. એટલે નહીં લખવાની કોમેન્ટ. અમે નવરાજી હે